તમારું નામ રોશન કરવું હોય તો તમારે ધર્મે હાલવું જોઈએ. આ તો ધર્મ હાલવું પડે એ વાત છે. લ્યો કે આ તમારે મનુષ્ય અવતાર સફળ કરવો હોય તો તમારે સત્ય માર્ગે હાલવું હાલવું પડે એ મેં કેવી છે. લ્યો એ તમારા માટે તેમ કરો. ધર્મના માર્ગે હાલવું પડે બરાબર એ અમે કેવી છે. અમારા શિષ્યોને કેવી છે. પછી એમ આયુર્વેદ નું વાળી અમને ખબર. આપણા દાસી રઘુની વાણી લ્યો ધર્મ હાટું ધર્મ હોય માથું થઈ કે આવી જાય દોડા દોડ એ કોઈને પૂછવા ન આવે. એ વાત કોઈને રામે માથું આપ્યું ધર્મ હાટું, કૃષ્ણે ધર્મ હાટું માથું આપ્યું કયો કોને આપ્યું? એ તેમ જે વાત કરો ને કાલ્પનિક કહેવાય કરી છે કે જે 3 વર્ષની છે જેને હળ ઉજે ને એવું લખ્યું મને જેવું સારું લાગ્યું હું બોલ્યો. એવું નથી. સાંભળી લ્યો આપણે આ પાટણની વાત 500 વર્ષ પહેલાની કે 700 વર્ષ થયા પાટણની જ વાત છે. કઈ મેઘમાયો જે છે એમ હાસુ જ્ઞાન કહેતો બરોબર. એ ખટકો કોને હોય? પાખંડી ખટકો હોય ને કે મધ્ય આપણું બહાર પાડી દઈશ. પછી ઈ રણતલ જોઈશીડો કે જોશ જોઈને બોલ્યો રણતલ જોઈશીડો એમ કરી બોલ્યો દીકરો નું વહુ પદ જાવો. હવે તમે વાત સાંભળો દીકરો નું વહુ પદ જાવે કે પાણી આવે એ વાત કરો છો. આવ્યું તું હે આવ્યું તું નતું આવ્યું. કોને કીધું નતું આવ્યું? કોણ કે આવ્યું? પછી કે પેલા પગથિયા પગ મૂક્યો કાંડા હમાણા નીરાયા. કાંડા હમાણા નીરાયા. પેલા પગથિયા કાંડા ઉધી ભર્યું હતું. કાંડા ઉધી ભર્યું. બીજા પગથિયા ગોઠણ હામું થયું. તે કદા ક્યારે હામું થયું? એમના પગથિયા ઉતરી ગયા અંદર એમ થયું ને બુડી ગયા. અને એ દી એને કામ કાઢવાનું હતું. મેઘમાયો હાસું કહેતો પાણી આવ્યું એને મરાવી નાખવા તો એટલે આ કામણ ઊભું કર્યું. પેલા પાણી નતું પછી પણ પાણી આવ્યું હતું ને. પાણી ભૈસાબ હતું જ તે પાણી હતું જ તે આ નવાણે નીર કે આયા નવું ગાળ્યું એટલે નીર આયા હતા. એટલે હવે આમાં કે આને પધરાવો ખૂટે નહીં પાણી. આવા કોમે કરીને મારી નાખ્યા. આ ધર્મગુરુ ના કામ. ધર્મગુરુ નહીં રણતલ જોઈશીડો એ ધર્મગુરુ કહેવાય. રણતલ જોઈશીડો એ ધર્મગુરુ કહેવાય. એમ કીધી બોલ્યો આમ કીધી મરાઈ નાખ્યા. તો બધી લક્ષણો એ સિંધો વાળો એ કે કોણ છે કે એ મેઘમાયો એ બધી લક્ષણો બીજા કોઈ હશે જ નહીં. બધી લક્ષણો ઘણા હોય પણ હા શું કહેતા એને આવું કીધી કપાવી નાખ્યા. એને શું વાંધો હતો? હે એને કઈ વાંધો હતો? પાખંડી નડે જ તે હાસુ કહી દે પાખંડી નડે. કોણ કે ભાઈ આમ પૂજા કીધે તઈ કાંઈ તમને થવાનું નથી. પૂજા પેટ ની થાય. તમે ખાધું કે આ ધરે જાય એમ તૃપ્તિ થવી જો. પૂજા કર્યા કે તમને તૃપ્તિ થવી જો. આમાં પૂજા કર્યા તો પેટ ભરાતા આમ પેટ ભરાય. આમાં હું તમને કહું તમારું જ્ઞાન જો ને એમાં અમને હજી હળવું નથી. નો હુજા અને આમાં ખોદેવું નથી અને અમારે એમાં ભળવું નથી. તમે ભળો ને તો સીધી ખોટ તમારે પહેલી આવે. કોને? તમારે પહેલી દા ખોટ આવે. હું તમે એમ કહું છું તમે તમને ગામે તમને પૂજા હોઈપીશ ગામે હોઈપીશ એ કાર્ય તમે કીધે રાખો એમાં હું લેવા અને તમને જે કાર્ય કરો છો એનો વળતર તમને ગામ આપે. અરે સાહેબ એમ નથી એ બધું પછી ગામ આપે છે એટલે તેમ કરો. કોઈ કઈ ન દે તેમ કરો. ગામના કોઈ કઈ દે મારે ગીત તમને દેખાડું મંદિર ની પૂજા એમ એ તમારા પુત્ર છે. હા એમ ઠાકર મંદિર જ ઘરે છે. રોજ સાંજે આરતી કરવી. આ નતું મંદિર ને પાયલી તમને આપતું ને ગામ પેલા પાયલી દેતું એ આપતા જ તે. તમે ઘીરે હતા તો આપતા. હવે આ ગામ વસ્તુ અલગ છે તમે કયો ને એ તો હું જ કઉ છું ને અલગ જ છે. એ વસ્તુ એ જ છે કે તમને જે ગામે કામ હોય તો એ કામ તમે કરો. એ તમે કરવાનું. એ અમારે આ ખેતી ધંધો છે ને એ તમારો એ ધંધો છે. પૈસા મંદિર બનાવ્યું શેનું બનાવ્યું? ઠાકર નું બનાવ્યું. ઠાકર નું બનાવ્યું. શું કામ બનાવ્યું? શું કામ બનાવ્યું? ગામને શોભા. શોભા ગામને શોભા તું કહું એ નતું તો આ રીતે જીવતા.
અને છે તો એમાં કઈ ફેર ના પડ્યો ના નહીં. કે મંદિરમાં હવે મંદિર બાંધ્યું એટલે હવે અમારે કામ ઓછું કરવું જોઈએ એવું કઈ બન્યું ને મહેનત તો ઈ નહીં. ધરતી માતા પૂજા કર્યા કઈ અમારો પાક ન આવે એમ ખેડૂત દીકરા અમે રાત દી એમાં મહેનત કરી તો જ પાક આવે. પૂજા નકરી કરીને બેસી દે ને તો નીપજ ન આવે. ત્યાંથી પાણી પાવ પૂજા જ છે. હે આ તો હું જ કહું છું ને પાણી પાઈ દો એની પૂજા પાઈ દો. તમે કેવો પૂજા એ પાખંડ પાણી પાઈ દો એ પૂજા. ઘઉં એમ નામ નાખ્યા થાય એને અહીંયા પૂજા કરવી પડે, પાણી પાવું પડે, એનું કઈક નીંદવું છોડવું પડે. આપણે એ પૂજા કરો. એ પૂજા એમ કરો પૂજા એ પાખંડ. તમે આવા મંદિરમાં કઈક મહેનત કરો કઈ. અમે અમારી પૂજા કરવી, આ તો તમે એ જ તમારી વાત કરો. છે. આ એક મહેનત જ થઈ ને તમારી. હા એ મહેનત ટાઈમે ટાઈમે આવીને ઉભો રહેવો હા સવાર એ મહેનત થઈ ને એમ. એટલે અમારા ભાઈ કે છે ને અમારે એટલું થાય કે અમારા ભૂઈ છે. તમારી કઠણાઈ છે એટલે તમે આ પકડ્યું. નકર અત્યારે માણા ધંધા કેવા કરી લીધા એ તમને ખબર છે. અબજોપતિ થઈ ગયા. અને આ તમે ટોકરો વગાડવામાં આની પરિસ્થિતિ રહે અને સાંભળે તેતું ની આની આ પરિસ્થિતિ. હવે હું તમને સમજાવું. તમે એ માણસ નોકરી કરી લે, સારો ધંધો કરી લે તો આગળ વધશે. બાકી આ તો આ તમારે વાપરે હું તમને પૈસાનું સમજાવું. હે પૈસાનું તમને સમજાવું. સમજાવો બરાબર. તમારી ત્રીજી પેઢી છે આપણે ઉપાડો, બહારનું નહીં. આમ તો તમારું ન કહેવાય, અમારું કહેવાય. અમારું કયો ને અમારા પ્રવૃત્તિ આજથી ત્રીજી પેઢી પહેલા તમારી પાસે કેટલી જમીન હતી? જમીનો વધારે વધારે બરાબર. બરોબર. પછી એમાંથી મારા બાપા નું 100 વીઘા જમીન હતી. 100 વીઘામાં 100 મણ કપાસ નથી. મારી વાત કપા નહીં બરાબર. આપણે ત્રીજી પેઢી તમારી પછી તમારા બાપુ એમના બાપુ એમની પાસે જમીન હતી એ દાખલા તરીકે 50 વીઘા આપણે 100 નહીં. પછી એમાં પછી તમે ભાઈઓ ભાગ પડ્યા, એના તમારા છોકરાએ ભાગ પડ્યા બરાબર. તો એ વખતે તમારા બાપુએ મહેનત કરી છે, ઓલું કર્યું છે, જમીન આપણે ભેગી રાખવી નકરું સાસ ખાઈ દઈએ છીએ, આવું ગઢિયા ખાતા જમીન રાખી. શું કામ કે મારા છોકરા હાટું કઈક રે. પણ એના એ છોકરા તો શેઠા હાટું બાદ એનું શું કરશો? આટલો શેઠો થયો રહીશ હું તો બાજવાટું કરું ને તો તમને ન ખબર હોય. અમુક નકરો ઈ શેઠા હાટું ન બાંધતા હોય, દુખતું હોય, માથું પેટ તૂટતા હોય છે. એટલે બેન કે કારણ કે બોલ્યું જ કરવું નહીં ને, ગમે એમ કરીને વાંકમાં જ લેવો ને. આવું ઘણું ઘણું હોય છે. એટલે મારા આ બધું હવ ની રીતે બરાબર છે. હું શું કઉ છું કે ભાઈ મારા બોલ્યામાં જ કોઈ વિશ્વાસ ન રાખશો તમે, પણ વિચાર તો થોડોક કરજો. તો પછી તમે મોટા કેટલું હાસું છે ને કેટલું ખોટું છે એમાં કોઈ મોટા થઈને બેઠા નહીં. હું હમણાં પાવડો મૂકીને આવ્યો. હા તો એ ગુરુમાં હોય ને તો બધું રેડી થઈ ગયું હોય. આ સદગુરુ હોય ને તો પણ ન થાય. ગુરુ માં રેડી થાય. એક બીજા શું છે જાતું કરે ગુરુ મજાવી બીજું શું સદગુરુ મારા કાપી નાખો.